અવાજ આવે છે? યસ સર. ઓકે. હું સ્ક્રીન શેર કરું છું. દેખાય છે કે નહીં? દેખાય છે વ્યવસ્થિત? યસ સર. Yes, sir. ચાલો. લાસ્ટ ટાઈમ કઈ રિએક્શન જોઈ હતી? બેયર વિલીગર ઓક્સિડેશન. શું થાય બેયર વિલીગર ઓક્સિડેશનમાં? સ્ટાર્ટિંગ મટીરિયલ શું હોય? કાર્બોનેલ કમ્પાઉન્ડ. એની કાર્બોનાઇલ કમ્પાઉન્ડ હશે. રિએજન્ટ શું આપેલું હશે? RCO3H અને શું કહીશું આપણે? પર એસિડ. પર એસિડ આપશે તો પર એસિડ શેનો સોર્સ છે? શું એડ કરીને જાય? O પ્લસ. ઓક્સિજન કરે પણ કયા ફોર્મમાં હોય તો કે ઓક્સિજન આપણે પ્લસ ફોર્મમાં કહી શકીએ એમ. બરાબર. પ્લસ એટલે મતલબ કે પ્લસ ઓક્સિજન નાખે પણ ઇલેક્ટ્રોફિલિક બે ઓક્સિજન હોય કે જે ઇઝીલી બીજો ઇલેક્ટ્રોન લઈને જતો એટલે પેલું પાર્શિયલી ઇલેક્ટ્રોપોઝિટિવ થાય. એમ કહી શકીએ કે પ્લસ ઓક્સિજનના ડોનર છે એમ કહી શકીએ પર એસિડ. બરાબર છે. તો પ્રોડક્ટ કઈ રીતે બનાવવાની? તો કે કાર્બન, કાર્બોનાઇલ કાર્બન અને બીજો R ગ્રુપ એની વચ્ચેનો બોન્ડ નહીં દોરવાનો. આવું દોરવાનું. વચ્ચે ઓક્સિજન મૂકી દેવાનું. બરાબર છે. એટલે કીટોન માંથી બની જશે એસ્ટર. કીટોન માંથી બની જશે એસ્ટર. ક્લિયર છે? હવે પ્રોબ્લેમ ક્યારે આવશે? તો કે અહીંયા R અને R ડેશ અલગ હશે. તો R અને જો R ડેશ અલગ હોય તો આપણને અહીંયા બે પ્રોડક્ટ મળી શકે. સમજાય છે? યસ સર. બંને એસ્ટર છે પણ બંનેમાં ફરક શું છે? તો કે આની અંદર ઓક્સિજન જોડે R ડેશ જોડાયો છે જ્યારે આમાં ઓક્સિજન જોડે R જોડાયેલો છે. એનો મતલબ કે આમાં R ડેશ ની રીઅરેન્જમેન્ટ થઈ હશે જ્યારે આમાં R ની રીઅરેન્જમેન્ટ થઈ હશે. એનો મતલબ કે આપણને પર એસિડમાં પ્રોડક્ટ તો એસ્ટર બને છે ખબર છે, બટ કયો એસ્ટર બનાવવો એની માટે આપણને શું ખબર હોવી જોઈએ? Migration order. માઇગ્રેશન ઓર્ડર. ઓકે. તો એ લાસ્ટ ટાઈમ આપણે માઇગ્રેશન ઓર્ડર જોયો હતો. ક્લિયર છે? યસ સર. ચાલો. આમ એવું એક્ઝામ્પલ હું તમને આપું. કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય. RCO3H ના આપ્યું હોય તો કયો કોમન પર એસિડ આપેલો હોય? કોઈ કહેશે? કોઈ કોમન પર એસિડ નું નામ? MCPBA. યસ, MCPBA. આનું નામ શું થાય? મેટાક્લોરોપોરબેન્ઝોઇક એસિડ. મેટાક્લોરોપોરબેન્ઝોઇક એસિડ. પરબેન્ઝોઇક એસિડ એટલે કેટલા ઓક્સિજન મૂકવાના? 3 મૂકવાના. ઓકે. આવું સ્ટ્રક્ચર નથી આપેલું. જનરલી આ નામ આપે છે અથવા તો આપી દે છે. ચાલો, હવે આપણને ખબર છે પર એસિડ આપેલો છે અને કીટોન આપેલો છે એટલે આ બેયર વિલીગર ઓક્સિડેશન. બેયર વિલીગર ઓક્સિડેશન એટલે કીટોન માંથી શું બનશે? તો કે એસ્ટર. બરાબર છે. ચાલો, એસ્ટર છે તો અહીંયા જો કીટોન સાથે બે ગ્રુપ લાગેલા છે. એક આ, એક રેડ કલર ના બતાવું છું. ચાલો, તો કયું ગ્રુપ માઇગ્રેટ થશે? બ્લેક વાળું કે રેડ વાળું? બ્લેક. તો
કયું થશે? બ્લેક. ઓકે, સરસ સરસ. આ છે પ્રાઇમરી કહી શકીએ કારણ કે એની સાથે એક જ ગ્રુપ જોડાયેલું છે. જ્યારે આ કેવું છે 1 2 ને 3, આ કેવું છે ટર્સરી. તો આપણે જો પેલો ઓર્ડર જુઓ, ટર્સરી પહેલા છે, પ્રાઇમરી તો છેલ્લે જ છે. એનો મતલબ કે આ માઇગ્રેટ થશે. આ માઇગ્રેટ થશે તો પ્રોડક્ટ શું બનાવવાની? તો કે કીટોન અને આની વચ્ચે ઓક્સિજન મૂકી દેવાનો. તો જો ઓક્સિજન મૂકી દઈએ તો ઓલરેડી 1 2 3 4 5 મેમ્બરની છે, તો હવે કેટલા મેમ્બરની થઈ જશે? 6 ma'am. 6 મેમ્બર. બરાબર છે. અને આ મિથાઇલ ક્યાં મુકાય? વેજમાં કે ડેશમાં? વેજ. વેજમાં. હંમેશા યાદ રાખવાનું, હંમેશા યાદ રાખવાનું જ્યાં પણ રીઅરેન્જમેન્ટ થતી હોય તો ઓલવેઝ સ્ટીરિયો કેમિસ્ટ્રી કેવી રહે? અનચેન્જ. Same. સેમ. એને મેન્ટેન કહેવાય, એને રિટેન કહેવાય. રિટેન્શન શું કહેવાય? અનચેન ને શું આપણે હવે બોલીશું? રિટેન્શન. જો એમ નામ રહે તો રિટન્શન કહેવાય, અને બદલાઈ જાય તો એને શું કહેવાય? ઇન્વર્ઝન. શું કહેવાય? ઓકે, ઇન્વર્ઝન. સ્ટીરિયો કેમિસ્ટ્રી જ્યારે બદલાઈ જાય, દાખલા તરીકે અહીં વેજમાં છે, બરાબર છે, પ્રોડક્ટ આપણને આવી મળે, જો આપણને જોઈ શકીએ છીએ કે આ વેજ છે, અહીંયા આપણને શું મળ્યું છે? ડેશ. એનો મતલબ કે આમાં હતી એના કરતા બદલાઈ ગઈ છે. બદલાઈ ગઈ તો શું કહેવાય? ઇન્વર્ઝન. પણ જો એવી ને એવી રહે તો એને શું કહીશું આપણે? રિટેન્શન. રિટેન્ડ, એવું ને એવું રહેવું. ઓકે, હેલો. યસ સર. Yes, sir. ઓકે, હવે પર એસિડ નો ઘણીવાર આ રીતનો ક્વેશ્ચન હોય છે, બરાબર? આ ભણીએ છે તો પર એસિડ ફક્ત કીટોન નું એસ્ટર નથી બનાવતું, બરાબર છે? એ ડબલ બોન્ડમાં ઓક્સિજન એડ કરી દે. હવે વિચારો તો ડબલ બોન્ડમાં થાય તો શું બને? જુઓ તો RCH તો ICH હતો. આલ્કીન નું શું બની ગયું? Epoxide. યસ, ઇપોક્સાઇડ. અને આ બહુ વધારે પૂછે છે. આ તો બધાને ખબર જ છે ને, ઇઝીલી બનાવતા આવડી જાય છે, બરાબર છે? એટલે આલ્કીન માંથી શું બનાવે? પર એસિડ આપેલું હોય તો ઇપોક્સાઇડ. શું આપે? ઇપોક્સાઇડ. ક્લિયર? યસ સર. ઓકે, ચાલો. આ શું આપેલું છે સ્ટાર્ટિંગ મટીરિયલમાં? બે ડબલ બોન્ડ આપેલા છે, ઈથર. એટલે બે આલ્કીન છે. આલ્કીન છે ને, બે ડબલ બોન્ડ. યસ સર. ઓકે, R3COH ને અહીંયા કીધું RCO3H. અહીંયા તમને એવું કીધું 2 મોલ. હવે આપણને ખબર છે RCO3H એટલે પર એસિડ. પર એસિડ જો આલ્કીન ની અંદર હોય તો શું બનાવી દે? ઇપોક્સાઇડ. ઇપોક્સાઇડ. હવે Epoxide. અહીંયા કેટલા મોલ વાપરવાના કીધા? 2 મોલ. 2 મોલ એટલે આ ડબલ બોન્ડ નો ઇપોક્સાઇડ કરી દેશે, આ ડબલ બોન્ડ નો ઇપોક્સાઇડ કરી દેશે, એટલે પ્રોડક્ટ જો આવી બનશે. ખ્યાલ આવ્યો? બંને જગ્યાએ ઇપોક્સાઇડ થઈ ગયું. જો ઓકે, યસ સર. હેલો. ઓકે, બટ એક મોલ આપેલું હોય, બરાબર છે? એનો મતલબ કે આ બે માંથી એક ડબલ બોન્ડ રિએક્શન કરશે. તો ચાલો વિચારીને કહો કે આ પર એસિડ કોની સાથે રિએક્શન કરશે? ચાલો હું ઓપ્શન આપી દઉં છું. અહીંયા એક મોલ વાપરો, એમાંથી કાં તો આ ડબલ બોન્ડ સાથે રિએક્શન થશે અથવા તો આ સાથે કરશે.
એ પ્રોડક્ટ બનાવશે અથવા તો બી પ્રોડક્ટ બનાવશે મેજર. ઓકે, તો ચાલો કઈ બનશે? A. એ બીજું કોઈ? બી. બી. કેમ બી? કેમ બી એમ? એ કેમ નહીં? ચાલો રીઝન એ હોવું જોઈએ ને આપણે આન્સર આપીએ. બરાબર છે, ચાલો હું કહું, ચાલો કદાચ એનું રીઝન શું? ટર્સરી છે. ટર્સરી કાર્બન સર. કયો ટર્સરી છે? આપણે સેકન્ડરી અને ટર્સરી ક્યારે જોવાનું હોય? શિફ્ટિંગ કરતા હોય ત્યારે. શિફ્ટિંગ કરતા હોય ત્યારે. અહીંયા તો આપણે શું કરીએ છીએ, આ વસ્તુ શું થઈ, જો ડબલ બોન્ડમાં ઓક્સિજન એડ થયો એટલે ઓક્સિડેશન રિએક્શન નથી. આ કયું રિએક્શન છે? એડિશન. ઓક્સિડેશન, ઓક્સિડેટિવ એડિશન છે. બરાબર, ઓક્સિજન એડ થાય છે ઓક્સિડેટિવ એડિશન. બોલો આલ્કેન. તો વિચારો તો પર એસિડ શેનો સોર્સ છે? શું O પ્રોવાઈડ? પ્લસ. O પ્લસ. એનો મતલબ કે O પ્લસ ને મારે એડ કરવો છે ડબલ બોન્ડમાં. હવે ડબલ બોન્ડ એટલે પાઈ થયા, ડબલ બોન્ડ એટલે ઇલેક્ટ્રોન થયા. આમાં ઇલેક્ટ્રોન છે અને આમાં ઇલેક્ટ્રોન છે, તો પ્લસ કોની સાથે એટેચ થાય? ઓછા ઇલેક્ટ્રોન સાથે કે વધારે ઇલેક્ટ્રોન સાથે? વધારે ઇલેક્ટ્રોન હોય ત્યાં. કે તો આ બેમાંથી ક્યાં વધારે ઇલેક્ટ્રોન છે? એમ સેકન્ડ બાજુ. સેકન્ડ બાજુ. શું કામ? તો કે જો અહીંયાની પાસે લોન પેર હોય, આ લોન પેર અહીંયા આવે એટલે અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટી શું થાય? વધે. અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટી શું થાય? વધે. ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે એટલે અહીંયા ઇલેક્ટ્રોન વધે એટલે આ ઓક્સિજન કોની સાથે રિએક્શન કરે? મોર ઇલેક્ટ્રોનિક રીચ ડબલ બોન્ડ સાથે રિએક્શન કરશે. ખ્યાલ આવે છે? યસ સર. એટલે આલ્કીનમાંથી ઇપોક્સાઇડ બને પણ બે ડબલ બોન્ડ હોય તો કોને પસંદ કરવાનું? તો કે મોર ઇલેક્ટ્રોન રીચ ડબલ બોન્ડ. ઓકે, આ 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય. કેટલા? ચાર. હવે આપણે આજના મૂળ રિએક્શન પર આવીએ. આ તમને નામ જાણીતું લાગશે, બરાબર છે? શું નામ છે? સ્ક્રીન દેખાય છે? યસ સર. યસ સર. કયું રિએક્શન ભણીએ છીએ? હોફમાન બ્રોમામાઇડ રીઅરેન્જમેન્ટ. આવું રિએક્શન ભણ્યા હતા કોઈ એક વાર? યસ યસ. સર. ઓકે. આનું બીજું નામ છે હોફમાન ડિગ્રેડેશન. આમ શોર્ટ ફોર્મ કહે તો હોફમાન બ્રોમામાઇડ અમુક વાર નથી બોલતા તો ડાયરેક્ટ બોલે છે હોફમાન રીઅરેન્જમેન્ટ. આ 3 નામથી આ રિએક્શન ઓળખાય છે. બરાબર છે? આ રિએક્શનની ઓળખાણ શું? કે હોફમાન રીઅરેન્જમેન્ટ છે એ રીતે આપણે ખબર કઈ રીતે પડશે? તો કે એનો રિએજન્ટ Br2NaOH આ રિએજન્ટ આપ્યો હોય અને સ્ટાર્ટિંગ મટીરીયલ શું આપેલું હોય? અમાઇડ. અમાઇડ આપેલો હોય Br2NaOH, એનો મતલબ કયું થઈ ગયું આ રિએક્શન? હોફમાન બ્રોમામાઇડ રીઅરેન્જમેન્ટ. તો કે અમાઇડ માંથી શું બની જાય? અમાઇન. ચાલો અમાઇડ કોને કહેવાય? તો કે R C ડબલ બોન્ડ O NH2 એની અંદર Br2NaOH એટલે કે અમાઇડ માંથી R NH2 અમાઇન બની જાય. શું બની જાય? અમાઇન. તો શું જતું રહ્યું? હેલો, Br2NaOH શું લઈ ગયા? ઓછું શું કરી નાખ્યું? કાર્બોનાઇલ. CO.
Exponent group. કાર્બોનાઇલ ગ્રુપ બરાબર છે. એટલે હોફમાન બ્રોમામાઇડ રિએક્શન કઈ રીતે ઓળખાશે? તો કે અમાઇડ સ્ટાર્ટિંગ મટીરીયલ આપેલું હોય અને Br2NaOH લખેલું હોય એટલે આ રિએક્શન કયું થશે? હોફમાન બ્રોમાઇડ. હોફમાન બ્રોમાઇડમાં શું કરવાનું? તો કે કાર્બોનાઇલ કાઢી નાખવાનું. દાખલા તરીકે તમને આવું આપેલું છે, ગમે એવું મોટું આપેલું હોય, બરાબર છે. આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તમને, બરાબર છે, કે આની પ્રોડક્ટ શું બનશે? તો જોવાનું આ શું આપેલું છે, Amide. Amide. અહીંયા શું આપેલું છે? Br2NaOH. એટલે કયું રિએક્શન થઈ ગયું? આ Hofmann degradation. હોફમાન ડિગ્રેડેશન અથવા હોફમાન ડિગ્રેડેશન રીઅરેન્જમેન્ટ. ઓકે, તો શું કરવાનું એમાં? તો કાર્બોનાઇલ કાઢી નાખવાનો હોય. કાર્બોનાઇલ કાઢી નાખીએ તો પ્રોડક્ટ શું બની જાય? અમાઇડ. ધેટ્સ ઇટ. પૂરું થઈ ગયું રિએક્શન. ઓકે, આ બે માર્ક્સ ડાયરેક્ટ આપી દે. આ રિએક્શનમાં ઓળખવું પડે. ખ્યાલ આવે છે? Yes, sir. આવું જ એક રિએક્શન છે જેમાં રિએજન્ટ Br2NaOH હોય. એ કયું કહી દો ચાલો. આપણે ભણ્યા છીએ આ વખતે. બોલો. 56 જણા છે. Bromoform. યસ 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 યસ. એટલે આપણે એને હેલો ફોર્મ કહી શકીએ. બરાબર છે. એટલે જ્યારે આવું આપેલું હોય Br2NaOH રિએજન્ટ, બરાબર, તો એના સ્ટાર્ટિંગ મટીરીયલ જોવાના. જો RCONH2 હોય તો આ કયું રિએક્શન થઈ જાય? Hofmann. હોફમાન બ્રોમામાઇડ ડિગ્રેડેશન અથવા રીઅરેન્જમેન્ટ. ઓકે, પણ જો આની જગ્યાએ RCOCH3, બરાબર છે, એટલે આની કન્ડિશન આ છે, એસિટાઇલ ગ્રુપ હોવું જોઈએ. તો આ કયું રિએક્શન થઈ જશે? હેલોફોર્મ રિએક્શન. આપણે આયોડોફોર્મ રિએક્શન શીખ્યા હતા ને, એની કન્ડિશન છે Yes. COCH3 હોય. બરાબર છે. આમાંથી શું પ્રોડક્ટ મળે? તો કે મિથાઇલ છે એની સાથે Br લાગી જઈને આપણને બ્રોમોફોર્મ બનાવશે અને મિથાઇલની જગ્યાએ OH લગાડી દેવાનું. બરાબર છે. આ એની ડાયરેક્ટ પ્રોડક્ટ થાય. આમાં તો સિમ્પલ છે, કીટોન કાઢી નાખવાનો એટલે પ્રોડક્ટ મળી ગઈ. ધેટ્સ ઇટ. ઓકે, એટલે એક જ આ રિએજન્ટ પરથી બે રિએક્શન ઓળખાય. ક્લિયર? હાલો. Yes, sir. Yes, sir. આ તો વાત થઈ ગઈ ડાયરેક્ટ પ્રોડક્ટ બનાવવા માટે. બરાબર છે, કે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ અમાઇડ દેખાય એટલે કાર્બોનાઇલ કાઢીને NH2 મૂકી દેવાનું એટલે અમાઇડ બની જાય. સો આપણે એવું કહી શકીએ કે હોફમાન ડિગ્રેડેશન છે એ કન્વર્ઝન કોનું છે? અમાઇડ ટુ Amide. અમાઇડ. Amine. અમાઇડ. બરાબર. અમાઇડ એટલે કે RCONH2 RNH2 અમાઇડમાં કન્વર્ઝન કરે. પણ એની માટે જોઈએ કોણ? Br2NaOH. બરાબર છે. હવે આ તો રિએક્શન થઈ. હવે આમાંથી CO નીકળી કઈ રીતે ગયો આપણને ખબર પડે નહીં. તો એની માટે શું જોવું પડશે? Mechanism. મિકેનિઝમ. અને આપણને 5 માર્ક્સ નું લખવાનું પૂછાય તો શું પૂછે? Mechanism. મિકેનિઝમ. ઓકે, જો રિએક્શન આવડતું હોય તો મિકેનિઝમ તો તમને આવડે જ છે બધી. ઓકે, ચાલો. RCONH2 બરાબર છે, NaOH. ચાલો, શું કરવાનું મને કોઈ કહેશે? આમાં કઈ ઓળખાય છે? Yes, sir. શું ઓળખાય છે? File. Nucleophile. આના કેટલા કામ હોય? 2. પહેલું શું કરે? પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરે અને બીજું શું કરે? ઇલેક્ટ્રોફાઇલ પર એટેક કરે. જો પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરે તો આ વસ્તુને શું કહેવાય? બેઝ. શું કહીશું આપણે? બેઝ. અને જો ઇલેક્ટ્રોફાઇલ પર એટેક કરે તો આને શું કહેવાય? Nucleophile.
બરાબર છે. ઓકે, તો ચાલો NaOH અહીંયા બેઝ તરીકે વર્તશે કે ન્યુક્લિયોફાઇલ તરીકે? અહીંયા H છે, એબ્સ્ટ્રેક્ટ થાય એવો. બેઝ. Yes. તો કે અહીંયા NH2 છે જ, બરાબર છે. એટલે R C ડબલ બોન્ડ O NH2 માઇનસ, બરાબર છે. અમાઇડ માંથી શું બની ગયું? અમાઇડ આયન. ઓકે, ચાલો તો અહીંયા નીકળી શું ગયું હશે, કોઈ કહેશે મને? H2. વોટર. વોટર. તો અહીંથી H નીકળી ગયો, અહીંથી OH રહ્યો, તો આ Na ક્યાં હશે? NH માઇનસ પાસે. યસ, આ માઇનસ સાથે પ્લસ ફરતો હોય પણ આપણે લખતા નથી, બહુ મજા ના આવે. બરાબર, આવું લખીએ તો મજા આવે, આપણને ખબર પડે. આ લખીએ તો થોડુંક વિચિત્ર લાગે, એટલે લખતા નથી, પણ ઓલવેઝ એની સાથે હોય. ઓકે, ચાલો સેકન્ડ સ્ટેપ. હવે આપણને ખબર છે સ્ટાર્ટિંગમાં શું હતું? અમાઇડ હતું, NaOH હતો, અને હજી શું હતું? Br2. Br2. ઓકે, તો હવે Br2. કોણ શું છે? ચાલો હવે શું થશે? ઓળખાય છે કોઈ વસ્તુ આમાંથી? યસ સર. શું? ન્યુક્લિયોફાઇલ. Nucleo. નેગેટિવ ચાર્જ. તો આમાં ન્યુક્લિયોફાઇલ છે, તો આમાં શું શોધવાનું? ઇલેક્ટ્રોફાઇલ. Electrophile. આના ઉપર એટેક કરે એટલે ઇલેક્ટ્રોન લઈને જતો રહે, પછી એટલે આ ઇલેક્ટ્રોફાઇલ થયો, અને ડેલ્ટા નેગેટિવ થયો એટલે આ નીકળી ગયો. બરાબર, આ ઇલેક્ટ્રોફાઇલ. ન્યુક્લિયોફાઇલ ઇલેક્ટ્રોફાઇલ ઉપર એટેક કર્યો એટલે અહીંથી માઇનસ થઈ ગયું, Br માઇનસ. તો અહીંયા ખાલી Br માઇનસ જશે. Br સાથે કોણ જશે? Na. NAB. એટલે Na. અહીંયા માઇનસ NaBr. વેરી ગુડ. તો અહીંયા પ્રોડક્ટ શું બનશે? મને RCO NH બરાબર. બ્રોમીન વાળો અમાઇડ. બ્રોમીન વાળો અમાઇડ એટલે એને કહે છે બ્રોમાઇડ. બરાબર છે. ઓકે, ચાલો નેક્સ્ટ સ્ટેપ. થર્ડ સ્ટેપ. થર્ડ સ્ટેપમાં સ્ટાર્ટિંગ મટીરિયલ કોણ હશે? Bromomide. બ્રોમામાઇડ. અમુકમાં ઓ લખે છે, અમુકમાં નથી લખતા, એટલે બ્રોમામાઇડ થઈ જાય અથવા બ્રોમોઅમાઇડ. ઓકે, ચાલો પહેલા તો જોઈ લઈએ આ બ્રોમોમાઇડ કઈ રીતે બન્યો. તો કે જો આ NH2 છે, એમાંથી એક હાઇડ્રોજન જઈને Br આવી ગયો. એનો મતલબ કે પહેલા કોઈ હાઇડ્રોજન લઈ જશે, તો હાઇડ્રોજન કોણ લઈ જાય? તો કે બેઝ. અહીંથી OH માઇનસ એટલે હાઇડ્રોજન લઈ લેશે, એટલે નેગેટિવ ચાર્જ જનરેટ થઈ જશે. આ નેગેટિવ ચાર્જ Br2 પર એટેક કરશે, અને અહીંયા આ નાઇટ્રોજન ઉપર Br લાગી જશે, એટલે આપણે આ પ્રોડક્ટ મળી ગઈ. અને અહીંથી Br અને અહીંયા તો Na Br નીકળી જશે. ઓકે, તો આ બ્રોમામાઇડ છે, રિએક્શન NaOH સાથે પાછું થશે, Br2 NaOH વાળી. ચાલો હવે શું? માઇક્રોફોન કોઈનું ચાલુ છે, ખાલી ઓફ કરી દો. ચાલો હવે શું થશે? કોઈ ઓળખાય છે આમાંથી? યસ સર. શું? બેઝ. અગેન ન્યુક્લિયોફાઇલ. OH માઇનસ બેઝ. આ એસિડિક પ્રોટોન છે, એટલે અહીંથી OH અને H માઇનસ વોટર નીકળી જશે. ડબલ બોન્ડ O N Chemistry માં ચાલો. ચાલો. 50% ઓકે, આને બ્રોમામાઇડ કહીશું. તો આ બ્રોમામાઇડ ઉપર નેગેટિવ ચાર્જ આવી ગયો. નેગેટિવ ચાર્જ ને શું કહેવાય? NiN. એટલે આપણે કહીશું આને બ્રોમોમાઇડ એનાયન કહી શકીએ. બ્રોમામાઇડ નો એનાયન. ઓકે, હેલો. Yes, sir. યસ સર. હવે Yes, sir. સૌથી સ્ટેપ આ છે, રીઅરેન્જમેન્ટ છે ને, એ રીઅરેન્જમેન્ટ નું સ્ટેપ આ છે. જોજો
R C ડબલ બોન્ડ O N માઇનસ R સોરી Br. ઓકે, ચાલો હવે આની ઉપર નેગેટિવ આવ્યો અને અહીંયા કાર્બોનાઇલ છે એટલે આના ઇલેક્ટ્રોન ખેંચતા હોય એટલે આમ જાય. અહીંયા ડબલ બોન્ડ થાય તો શું થાય? ઓક્સિજન ઉપર શું થાય? નેગેટિવ ચાર્જ થાય કે ના થાય? એવું યસ સર. Yes, sir. શું કહેવાય? આ થયું એને શું કહેવાય? રેઝોનન્સ. યસ, વેરી ગુડ, રેઝોનન્સ. શું કહેવાય? રેઝોનન્સ. ઓકે, હવે આ પાછું થાય નેગેટિવ છે અહીંયા જાય એટલે ડબલ બોન્ડ થાય, આ ડબલ બોન્ડ થાય એટલે નાઇટ્રોજન પર પાછો આવી જાય એટલે એકબીજામાં કન્વર્ટ થતા થાય. આ રેઝોનન્સ થયા રાખે. શું થયા રાખે? રેઝોનન્સ. ખ્યાલ આવ્યો આ વસ્તુ? યસ સર. Yes, sir. પણ રેઝોનન્સ થયા રાખે તો આપણા કઈ કામનું નથી. એટલે જ્યારે રેઝોનન્સ થતું હશે ત્યારે એક વસ્તુ પાછી આવી થાય. અહીંયા ડબલ બોન્ડ બને એટલે 1 2 3 4 ને 5 બોન્ડ થઈ જાય. 5 બોન્ડ પોસિબલ છે? નો સર. No, sir. એટલે અહીંથી રહેલો આલ્કાઇલ ગ્રુપ R પોતાના ઇલેક્ટ્રોન લઈને જ જવું પડે ને તો જ અહીંયા ચાર બોન્ડ થાય ને. યસ ઓર નો? યસ સર. હવે આ પોતાના ઇલેક્ટ્રોન લઈને જાય તો જાય ક્યાં? તો Br શું કે હું અહીંથી ઇલેક્ટ્રોન લઈને નીકળી જાઉં. તો R નું કામ થઈ ગયું. અહીંયા જુઓ તો R અહીંથી ઇલેક્ટ્રોન લઈને નાઇટ્રોજન પર જાય. જેવો નાઇટ્રોજન પર જાય એટલે Br તો લિવિંગ ગ્રુપ છે, તરત લીવ થવા માટે શું હોય? તૈયાર હોય. નીકળી ગયું Br. ઓકે, તો જો શું બન્યું? C અત્યારે જેવું છે એવું ને એવું લખું છું. ડબલ બોન્ડ O ડબલ બોન્ડ N અને N સાથે શું જોડાઈ ગયું? R. થયું આવું? જો અહીં જે R હતો, યસ સર. અહીંયા જે R હતો એ છૂટો પડી ગયો અને N ઉપર આવી ગયો. થઈ ગયો? જો આને હવે વ્યવસ્થિત હવે હરખી રીતે લખું. C કારણ કે આનો શેપ પ્લેનર હોય એટલે એને આમ લખવું પડે. N R. ઓકે, આને કહેવાય આઇસોસાયનેટ. ઓકે, હાલો, યસ સર. ચાલો અહીંયા શું થયું? એક નંબર પરથી બે નંબર પર કોઈ ગયું એટલે આને 1 2 શિફ્ટ કહેવાય. હાલો, યસ સર. 1 2 આલ્કાઇલ. ચાલો 1 2 આલ્કાઇલ શિફ્ટ કોના પરથી કોના પર જાય છે? કાર્બન ટુ નાઇટ્રોજન. Carbon to nitrogen. નાઇટ્રોજન. મેં કીધું તો આવશે. કાર્બન ટુ નાઇટ્રોજન. બરાબર છે. કેવી શિફ્ટ છે? ઇલેક્ટ્રોફિલિક કે ન્યુક્લિયોફિલિક? ન્યુક્લિયોફિલ. ન્યુક્લિયોફિલિક શિફ્ટ છે. જ્યારે પણ કોઈ ગ્રુપ રીઅરેન્જમેન્ટ થતું હોય ત્યારે એની સ્ટીરિયોકેમિસ્ટ્રી કેવી રહે? રિટેન. રિટેન. યસ, એટલે આપણે એને શું બોલીશું? રિટેન્શન ઇન સ્ટીરિયોકેમિસ્ટ્રી. આના માર્ક્સ હોય હો આખા રિએક્શનમાં, બીજા કોઈના ના હોય. ચાલો આઇસોસાયનેટ બની. ચાલો પાછું કોઈનું માઇક્રોફોન ચાલુ રહેશે તરત આન્સર આપીને બંધ કરી દો. આન્સર આપીને બંધ કરી દેવાનો. ઓકે, ચાલો આઇસોસાયનાઇડ બન્યું કઈ રીતે? તો કે અહીંયા જો આ બ્રોમોમાઇડ એનાયન હતો એમાં નેગેટિવ ચાર્જ અહીંયા આવ્યો તો ડબલ બોન્ડ થયા. ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ આવ્યો એટલે રેઝોનન્સમાં ગયું. આ રેઝોનન્સ પાછું રિવર્સ થાય એટલે કે નેગેટિવ ચાર્જ છે ઓક્સિજન પર અહીંયા આવે. અહીંયા આવે એટલે એનો મતલબ ડબલ બોન્ડ બને. ડબલ બોન્ડ બને એટલે કે 1 2 3 4 5 5 બોન્ડ બને. ધેર ઇઝ નોટ પોસિબલ. 5 બોન્ડ પોસિબલ જ નથી. એટલે શું થશે? તો કે R છે પોતાના બંને ઇલેક્ટ્રોન લઈને નીકળશે. હવે નીકળશે તો જોડાવું ક્યાં? એટલે તરત બ્રોમિન શું કહેશે? તો કે હું અહીંથી બે ઇલેક્ટ્રોન લઈને નીકળી જાઉં એટલે અહીંયા જગ્યા ખાલી પડે એટલે આ નીકળે આ આવે એટલે આનું આવવું આનું નીકળવું સાયમલ્ટેનિયસ. બરાબર છે? એટલે અહીંથી R નીકળીને અહીંયા જાય તો શું બને? તો કે C ઓક્સિજન ડબલ બોન્ડ કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન અને એની સાથે લાગેલો R એટલે ઓક્સિજન ડબલ બોન્ડ કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન એની સાથે R. આને શું બોલાય? આઇસોસાયનેટ. બોલો તો. આઇસોસાયનેટ. ઓકે, પાછું આ ચાર સ્ટેપ જોઈએ. આઇસોસાયનેટ બન્યો શેમાંથી? તો કે બ્રોમામાઇડ એનાઇન માંથી. આ બ્રોમામાઇડ એનાઇન ક્યાંથી આવ્યો? તો કે બ્રોમામાઇડ માંથી આવ્યો.
બ્રોમામાઇડ શેમાંથી આવ્યો કે અમાઇડ માંથી આવ્યો. તો જો પાછું સ્ટાર્ટિંગ કરીએ, શરૂઆતમાં આપણને આપેલું હતું બ્રોમામાઇડ, Br2 અને NaOH આટલી 3 વસ્તુ વાપરવાની છે. તો કે અમાઇડ નું પહેલા રિએક્શન થયું OH સાથે, એટલે OH અને H આપણને બન્યો અમાઇડ એનાયન. બરાબર છે. અહીંથી હવે શું કરવાનું કે નેગેટિવ ચાર્જ આવ્યો એ Br પર એટેક કરશે એટલે બ્રોમામાઇડ બનશે. પાછો યાદ રાખવાનું, જ્યાં સુધી આના હાઇડ્રોજન પૂરા ના થાય એટલી વાર એને એબ્સ્ટ્રેક્ટ કરાવવાનો. જો આ પહેલી વાર એબ્સ્ટ્રેક્ટ કરાયો, એક હાઇડ્રોજન ઓછો થઈ ગયો, એની જગ્યાએ Br આવી ગયો. બીજી વાર એબ્સ્ટ્રેક્ટ કરાવવાનો. ઓકે, નેગેટિવ ચાર્જ. હવે Br સાથે એટેક નહીં કરાવવાનો. હવે શું કરાવવાનું તો કે રેઝોનન્સમાં જશે. અહીંયા આ રેઝોનન્સમાં જશે એટલે નેગેટિવ ચાર્જ આવશે, અહીં ડબલ બોન્ડ થશે, આર ગ્રુપ શિફ્ટ થશે, એક પોઝિશન પરથી બીજી પોઝિશન પર જાય એને 1-2 શિફ્ટ કહેવાય. કોણ શિફ્ટ થાય છે તો કે આલ્કાઇલ ગ્રુપ શિફ્ટ થાય છે, એટલે આપણે એને કહી શકીએ 1-2 આલ્કાઇલ શિફ્ટ. કોની ઉપરથી ક્યાં જાય છે તો કે કાર્બન ઉપરથી કોના ઉપર જાય છે, નાઇટ્રોજન પર જાય છે, એટલે આને એવું કહેવાય 1-2 કાર્બન ટુ નાઇટ્રોજન શિફ્ટ. શિફ્ટ થાય છે ખરી, બરાબર છે, પણ કેવી શિફ્ટ છે તો કે અહીંથી ઇલેક્ટ્રોન લઈને શિફ્ટ થાય છે, એટલે આને ન્યુક્લિયોફિલિક શિફ્ટ કહેવાય. અને હંમેશા યાદ રાખજો, એની રીઅરેન્જમેન્ટ, કોઈ પણ રીઅરેન્જમેન્ટ થતી હોય, કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ એક જગ્યાએથી બીજી જગ્યાએ રીઅરેન્જ થતું હોય તો ઓલવેઝ શું મળશે આપણને, રિટેન્શન. રિટેન્શન ઇન સ્ટીરિયોકેમિસ્ટ્રી. ઓકે, યસ સર. Yes, sir. હવે આઇસોસાયનાઇડ બન્યું. હવે આપણે બનાવવાનું શું છે, પ્રોડક્ટ શું હતી, Amine. અમાઇન હતી. તો હજી તો અમાઇન પ્રોડક્ટ નથી બની, એનો મતલબ કે હજી એક સ્ટેપ આગળ જવું પડશે. ચાલો 5મું સ્ટેપ જોઈએ આપણે. આ 5 માર્ક્સ ની લખવાની આવશે એટલે હું એટલું શાંતિથી કહું છું. ઓક્સિજન, ડબલ બોન્ડ કાર્બન, ડબલ બોન્ડ નાઇટ્રોજન, આર. હવે આની અંદર એડ કરવાનું વોટર. વોટર એટલે શું થાય, H2O. ઓકે, ચાલો H2O એટલે હું આવું લખી શકું, H પ્લસ OH માઇનસ. યસ ઓર નો? યસ સર. Yes, sir. આ કાર્બન કેવું હોય, પોઝિટિવ કે નેગેટિવ? પોઝિટિવ. Positive partial. બરાબર છે. આ પોઝિટિવ, આ ઇલેક્ટ્રોન ખેંચે તો આ નેગેટિવ થાય. ઓકે, યસ સર. ઓકે. તો Yes, sir. મારે વોટર એડ કરવું છે તો પોઝિટિવ સાથે કોને જોડાય મારે, OH minus. માઇનસ. OH minus. લખ્યું છે હંમેશા અહીંયા કોણ જોડાશે, ન્યુક્લિયોફાઇલ. બરાબર છે, લખ્યું છે. Yes, sir. અહીંયા કોણ હંમેશા જોડાશે, ઇલેક્ટ્રોફાઇલ. ઇલેક્ટ્રોફાઇલ. આપણો ન્યુક્લિયોફાઇલ કોણ છે, OH માઇનસ. ઇલેક્ટ્રોફાઇલ કોણ છે, H પ્લસ. ચાલો, વોટર નું એડિશન થશે. એડિશન થશે તો આ પાઈ બોન્ડ રહેશે કે જતો રહેશે, જતો રહેશે. જતો રહેશે. બરાબર છે. એટલે અહીંયા આવશે OH, આ નાઇટ્રોજન, આ H અને આ R. બરાબર છે. જો આને હું સરખું લખું તો આવું લખી શકાય, C ડબલ બોન્ડ O, OH, આ OH, NH, R. થઈ ગયું? હાલો, યસ Yes, sir. સર. જો રીઅરેન્જમેન્ટ ની કમાલ જુઓ. આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ શું આપ્યું હતું, અમાઇડ. એમાંથી બનાવવાનું શું છે, અમાઇડ. બરાબર છે. હવે જો આમાં આર ગ્રુપ કોની સાથે જોડાયેલું હતું, Carbon. કાર્બોનેલ. પ્રોડક્ટમાં કોની સાથે જોડાય છે, નાઇટ્રોજન. તો જો Nitrogen. આર ગ્રુપ નાઇટ્રોજન પાસે આવી ગયું. Yes, sir. યસ સર. Yes, sir. હવે શું ખૂટતું હશે એવું લાગે છે, આપણે પ્રોડક્ટ બનાવવા માટે શું જોઈએ, હવે શું કરવું પડે, બોલો તો. પ્રોડક્ટ બનાવવા માટે હવે શું કરવું પડે? શું, રિડક્શન. તેનું રિડક્શન શું વધારે છે મને કહો તો. આ પ્રોડક્ટ છે આપણી, OH, O, કાર્બન. અને આ શું વધારે છે આપણે,
CO2. યસ કાર્બનિક CO2 આ COO વધારે છે આ હાઇડ્રોજન અહીં આવતો રહે એટલે RNH2 થઈ જાય યસ ઓર નો યસ સર એનો મતલબ CO2 ઉડાડવાનો બરાબર ચાલો પણ પહેલા એનો મતલબ કે આ આઇસોસાયનાઇડ હતું એમાં વોટર એડ કર્યું વોટર કઈ રીતે એડ કરવાનું તો ઓલવેઝ જે કાર્બોનાઇલ કાર્બન છે આ સોરી આઇસોસાયનાઇડ નો કાર્બન છે આ બાજુ ઓક્સિજન ખેંચતો હોય આ બાજુ નાઇટ્રોજન ખેંચતો હોય આ ઓલવેઝ કેવો હોય પોઝિટિવ એટલે આના પર OH માઇનસ એડ થશે આના પર ઇલેક્ટ્રોફાઇલ એડ થશે આ પોઝિટિવ છે તો નેગેટિવ ક્લિયર છે એટલે અહીંયા આપણે OH એડ કરી દો અહીંયા H એડ કરી દીધો હવે આને શું કહેવાય તો કે આને કાર્બેમિક એસિડ કહેવાય કાર્બેમિક એસિડ શું કહેવાનું નામ કાર્બેમિક એસિડ માંથી આપણે હવે શું કરવાનું છે CO2 દૂર કરવાનું છે તો કરી દઈએ ચાલો દેખાય છે અહીંથી ઓક્સિજન નીકળી જશે એટલે આના ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે એ કેટલા બોન્ડ થાય આ કાર્બન સાથે કેટલા બોન્ડ થયા 5 2 3 પાંચ. 4 કહી દે 5 ના રે એટલે તરત કાર્બન અને નાઇટ્રોજન ના બંને ઇલેક્ટ્રોન આના પર જતા રહે એટલે આ શું થયું CO ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O એટલે માઇનસ CO2 થઈ ગયું આ નાઇટ્રોજન ઉપર નેગેટિવ આવ્યો અહીંયા H+ છૂટો પડ્યો તો આ H+ આની સાથે લાગી જાય એટલે આવું બની જાય RNH2 થઈ જાય yes sir અમાઇન આનું નામ શું હતું કાર્બામિક એસિડ ઓકે યસ સર yes સિમ્પલ એકદમ સિમ્પલ છે બરાબર છે જો હું શોર્ટમાં લખી દઉં શું કરવાનું અમાઇડ હોય બરાબર છે એના બંને હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરવાના એટલે પહેલો હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરાવો એટલે RCONH માઇનસ થાય હવે હાઇડ્રોજન કોણ રિમૂવ કરી શકે Br2 કે NaOH 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 ચાલો હવે ત્રણ વસ્તુ હતી અમાઇડ NaOH ને Br2 એટલે આનું રિએક્શન પાછું કોની સાથે કરાવવાનું Br2 સાથે કરાવીશું એટલે RC ડબલ બોન્ડ O NH Br ઓકે હાઇડ્રોજન ક્યાં સુધી એબ્સ્ટ્રેક્ટ કરાવવાના આની પાસે એક કોઈ હાઇડ્રોજન રહે નહીં ત્યાં સુધી અહીંયા હાઇડ્રોજન છે જુઓ તો yes તો આને પાછું NaOH નાખવાનું RC ડબલ બોન્ડ O N માઇનસ Br આ અહીંયા રેઝોનન્સમાં જશે એટલે અહીંથી R ગ્રુપ અહીંયા શિફ્ટ થઈ જશે અહીં ડબલ બોન્ડ બનશે બરાબર હું એક રેઝોનન્સ સ્ટ્રક્ચર બનાવી દઉં એટલે વધારે તમને ખબર પડે બાકી ડાયરેક્ટ કરી શકાય બરાબર આ R ગ્રુપ હતું અહીંયા આવ્યું એટલે ડબલ બોન્ડ થયા એટલે આ R ગ્રુપ હવે આપણું કામ જ છે કાર્બન પરથી કોના પર મોકલવું પડશે નાઇટ્રોજન ઉપર તો જ રીઅરેન્જમેન્ટ થઈને આપણને અમાઇન મળશે રીઅરેન્જમેન્ટ આ સ્ટેપમાં થાય Br અહીંથી નીકળી જાય એટલે આપણને અહીંયા બનશે C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ N R આને શું કહીશું isocyanate યસ વેરી ગુડ એની અંદર આપણે નાખીશું વોટર નાખીએ તો આપણને ખબર છે H+ અને OH- થી બનેલું હોય કાર્બન ઉપર હંમેશા પ્લસ હોય આના પર નેગેટિવ એટલે પ્લસ પર કોને નખાય નેગેટિવ ને અને નેગેટિવ પર કોને નખાય પોઝિટિવ ને વેરી સિમ્પલ C ડબલ બોન્ડ O અહીંયા OH થઈ ગયું અહીંયા NH છે અને અહીંયા R હવે આપણને ખબર છે અમાઇન બનાવવાનો છે અમાઇન એટલે RNH2 તો કે અહીંયા એક જ હાઇડ્રોજન છે તો કે બીજો હાઇડ્રોજન આ રહ્યો આને અહીંયા લઈ આવો તો કે CO2 વધારાનો કાઢવો પડે કઈ રીતે નીકળશે કે આ બંને અહીંયા આવશે એટલે CO2 અહીંથી રિમૂવ થઈ ગયો અને આ હાઇડ્રોજન હતો એ છૂટો પડી અને નાઇટ્રોજન ઉપર પડી જતો એટલે કે RNH2 ક્લિયર હેલો યસ સર yes મિકેનિઝમ જ્યારે મોઢે કરો ને તો આ રીતે જ કરવાની આમ લાઈનમાં પણ લખવાની કઈ રીતે એક્ઝામમાં લખવાની કઈ રીતે સ્ટેપ વાઇઝ Step wise. બરાબર છે એટલે છ સ્ટેપ છે એટલે 1.5 પેજ તો ભરી નાખો 2 પેજ તો યસ સર
બરાબર, Yes, 2 પેજ sir. કરીને એટલે 5 માર્ક્સ મળી જાય. બરાબર છે? ચાલો તો હવે આપણે હોફમાન બ્રોમામાઇડ રિએક્શન જોયું છે, તો એક્ઝામમાં જે રીતે પૂછાતું હોય એ રીતે આપણે થોડુંક જોઈએ. કઈ એક્ઝામમાં? Competitive. કોમ્પિટિટિવ રિલેટેડ. કોમ્પિટિટિવમાં બીવરાવે આપણને. શું કરે? ચાલો ઓળખવાનું હોય. શું આમાં તો ઓળખવાનો ખેલ હોય. બરાબર છે? જો ઓળખવાનું શું રીતે? આ કોણ આપેલું છે? Br2NH અને આ શું આપ્યું છે? અમાઇડ. એમાઇડ. રિએક્શન કેવું થશે? હોફમાન ડિગ્રેડેશન, અથવા બીજું નામ શું કહી શકીએ? હોફમાન રીઅરેન્જમેન્ટ, હોફમાન બ્રોમોમાઇડ ડિગ્રેડેશન. ઓકે, ડિગ્રેડેશન શું કામ કીધું? તો કે ઓછું થઈ જાય છે, ડિગ્રેડ થાય છે. થાય છે ને કાર્બોનાઇડ? હાલો, Yes, sir. ઓકે ચાલો તો પ્રોડક્ટ બનાવો. હવે તો તમને આવડશે પ્રોડક્ટ ડાયરેક્ટ બનાવતા. ડાયરેક્ટ બનાવવા માટે શું કરવાનું? NH2 રિમૂવ કરી દેવાનું. ચાલો કઈ પ્રોડક્ટ બનશે બે માંથી? ચાલો બોલો, કેટલા જણ? ચાલો એ પ્રોડક્ટ અહીંયા શું કીધેલું છે કે આ રિએક્શન આપેલું છે, એમાંથી કઈ પ્રોડક્ટ બનશે અને એમાં કયો ઇન્ટરમીડિયેટ બનશે, વચ્ચે કયો ઇન્ટરમીડિયેટ બનશે. બરાબર છે? એના પર આપેલું છે. ચાલો કઈ પ્રોડક્ટ બનશે? A. A. But A. એ ઓકે. શું કામ એ કીધું? ઇન્ટરમીડિયેટ કયો બને છે? Intermediate isocyanate. Isocyanate એટલે. ઓકે સરસ. કીટીન બનતો નથી. કીટીન એટલે શું થાય? કીટોન પ્લસ ડબલ બોન્ડ, અને કીટીન કહેવાય. ઓકે, આપણે આઇસોસાયનાઇડ બને છે. બરાબર છે? ચાલો એમાં શું થાય તો કે કાર્બોનાઇડ નીકળી જાય અને NH2 લાગી જાય. તો કે NH2 લાગી ગયો છે. ચાલો સરસ. પણ આ શું છે? રીઅરેન્જમેન્ટ રિએક્શન છે કે બીજી કોઈ છે? રીઅરેન્જમેન્ટ. રીઅરેન્જમેન્ટમાં ઓલવેઝ શું હોય? રિટેન્શન. અહીંયા શું છે? રિટેન્શન છે. જુઓ તો નો સર. આ વેલેન્સી ક્યાં હતી? ઉપર કે નીચે? એન્ડો. યસ, આને શું કહેવાય? એન્ડો. અમાઇન ગ્રુપ એન્ડો પર હતું, તો અમાઇન ગ્રુપ ક્યાં આવવું જોઈએ? એન્ડો પર જ આવવું જોઈએ. એન્ડો પર. અહીં ક્યાં બતાવેલું છે? એક્ઝો. ઉપર. એક્સો ચાલે નહીં. એની પ્રોડક્ટ શું બને? બરાબર છે? ઉતાવળમાં આપણે આઇસોસાયનાઇડ સિલેક્ટ કરી અને ઉતાવળ કરી દઈએ. બરાબર છે? એટલે જ મેં બે ઓપ્શન લખ્યા હતા. મેં એવું કોઈ ના પાડે છે કે કોઈ ના બને? આવું ચેક કરતા હોય, બીજું કાંઈ ચેક ના કરતા હોય. બરાબર, આની અંદર 3 વસ્તુ ચેક થઈ ગઈ. હું 3 થઈ ગઈ? એક તો તમને ખબર છે, ચાલો કે હોફમાન બ્રોમામાઇડ હોય એટલે કાર્બોનાઇલ કાઢી નાખવાનો. કાર્બોનાઇલ કાઢો એટલે અમાઇન બને. તો કે 4 4 માં અમાઇન છે. ઓકે, એટલે તમારું બેઝિક શીખ્યા હોય ડાયરેક્ટ આપણે બેચલર લેવલમાં. બરાબર છે? એના પરથી તમને ખબર તો પડી જાય કે અમાઇન પ્રોડક્ટ બને એટલે હોફમાન બ્રોમામાઇડ રિએક્શન છે. પણ કન્ફ્યુઝન થાય, આઇસોસાયનાઇડ બને કે કીટીન બને?
બરાબર. આ કન્ફ્યુઝન દૂર તમને કદાચ સરખી રીતે વાંચ્યું એટલે તરત ખબર પડી જાય આઇસોસાયનાઇડ બને, એટલે આ બે ઓપ્શન નીકળી જાય ડાયરેક્ટ કીટીન વાળા. બરાબર. હવે પાછું કન્ફ્યુઝન થયું, આમાં NH2 ઉપર છે, આમાં NH2 નીચે છે. હવે વ્યવસ્થિત તમને એક વસ્તુ ખબર હોય કે કોઈ પણ રીઅરેન્જમેન્ટમાં શું થાય, રિટેન્શન. એટલે તમે આ 100% આ સિલેક્ટ કરીને આવો. બરાબર છે. આ 2 માર્ક્સનો ક્વેશ્ચન થાય જામમાં અથવા નેટમાં. ઓકે, યસ સર. ચાલો એવો જ એક ક્વેશ્ચન છે એ જોઈએ. આમ તો હોફમાન બ્રોમોમાઇડ ની એપ્લિકેશન છે એ જોઈએ. આને શું કહેવાય? બેન્ઝોઇક એસિડ. વેરી ગુડ. આને બોલો બોલો. આ ભાઈ કોઈ દિવસ જોયા છે તમે? સર 1,2 ડાઇબેન્ઝોઇક એસિડ. 1,2 ડાઇબેન્ઝોઇક એસિડ ના કહેવાય. બેન્ઝોઇક એસિડ નો મતલબ એક જ C ડબલ હોય છે. બરાબર છે. તમારે જો આને બેન્ઝીન બોલીને 1,2 ડાઇકાર્બોક્સિલિક એસિડ બોલી શકો છો. બરાબર. 1,2 બેન્ઝીન ડાઇકાર્બોક્સિલિક એસિડ કહી શકીએ. બરાબર. પણ આપણે અહીંયા કોમન નેમ ની વાત કરીએ છીએ. ચાલો આનું નામ કોઈ બોલો. 58 જણા છીએ, મને બાદ કરો તો 57 જણ થાય. સર થેલિક એસિડ. યસ યસ યસ, થેલિક એસિડ. અહીંયા ઇંગ્લિશમાં એમ કહે છે કે પીએચ સૂતા હોય છે. આને બોલાય શું? થેલિક એસિડ. થેલિક એસિડ. પણ આગળ પીએચ લાગે એટલે અહીંયા શું કે પીએચ સાયલેન્ટ છે. બરાબર છે. પણ આપણે કદાચ સાયલેન્ટ ના રાખવું હોય, આપણી ઇન્ડિયન ભાષામાં બોલવું હોય તો શું બોલી નખાય? પેપ્થેલિક એસિડ. શું બોલી નખાય? બરાબર. બાકી કઈ કોઈ થેલિક એસિડ લખવાનું કે તો આપણે લખીએ શું? આવું લખીએ. બરાબર છે. આવું તો બુકમાં યસ. હોય જ નહીં. એટલે યાદ રાખવાનું પેપ્થેલિક એસિડ. પણ આપણે યાદ રાખવાનું બહાર ગમે ત્યાં બોલવું હોય તો પીએચ સાયલેન્ટ હોય એટલે થેલિક એસિડ બોલવાનું. ઓકે, ચાલો એમાંથી હું અહીંથી પાણી કાઢી નાખું. આનું નામ કહો. બોલો. આવું ગ્રુપ કોઈ દી જોયું છે? CO ઓક્સિજન C ડબલ બોન્ડ આવું ગ્રુપ જોયું છે કોઈ જગ્યાએ કોઈ વાર? યસ સર. શું કહેવાય એને? એનહાઇડ્રેટ. કયા રિએક્શનમાં એનહાઇડ્રેટ આવતો તો કહો ચાલો. કીધું તું તમારે એક પેજમાં લખી રાખવા પડશે. હવે મારે જ લખીને આપવા પડશે તો જ તમે વાંચશો. કયા રિએક્શનમાં એનહાઇડ્રેટ આવતું હતું? પર્કિન. યસ, પર્કિનમાં. બરાબર છે. કન્ડિશન શું? તો કે પર્કિન ની અંદર એનહાઇડ્રેટ હોય એની અંદર શું હોવું જોઈએ? આલ્ફા હાઇડ્રોજન હોવું જોઈએ. ઓકે, પર્કિન માંથી એમાં પ્રોડક્ટ મળશે આપણને એસિડ, આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ એસિડ. જોઈ લેજો પાછી. ચાલો આને એનહાઇડ્રેટ કહેવાય. શું કહેવાય? પણ કોનો એનહાઇડ્રેટ છે? પેપ્થેલિક, થેલિક એસિડ નો. એટલે આને બોલાય પેપ્થેલિક એનહાઇડ્રાઇડ. થેલિક એનહાઇડ્રાઇડ. ક્લિયર છે? હા સર. યસ સર. હજી તો આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ નું નામ માટે હું તમને લઈ જાઉં છું. આ શું થઈ ગયું? જો તો આને શું કહેવાય? થેલેમાઇડ. યસ, થેલેમાઇડ આને કહેવાય. શું કહેવાય? થેલેમાઇડ. ક્લિયર છે? ચાલો હવે તો આપણે જઈએ આગળ.
થેલેમાઇડ નું રિએક્શન Br2NaOH આપી દીધું હોય, ઓકે, અગેન Br2NaOH અને અમાઇડ આવી ગયું, રિએક્શન કયું થઈ ગયું? હોફમાન ડિગ્રેડેશન રીઅરેન્જમેન્ટ. ઓકે, ચાલો આની પ્રોડક્ટ શું બનશે? તો અહીંયા તો બે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે, બરાબર છે. આપણને ખબર છે કેટલા નીકળી જાય? હોફમાન બ્રોમાઇડમાં થાય શું? હાલો, C ડબલ OH રિમૂવ. C ડબલ બોન્ડ O નીકળી જાય. C ડબલ બોન્ડ નીકળી જાય, બરાબર છે. આની પ્રોડક્ટ જો આવી બને, કઈ રીતે મિકેનિઝમ જોઈએ? જો અહીંયા કાર્બોનેટ કેટલા છે સ્ટાર્ટિંગ મટીરિયલમાં? 2. આમાં 1, એટલે આને કહેવાય પેપ્થેલેમાઇડ માંથી એન્થાલ્નિક એસિડ બને. ચાલો કઈ રીતે બને મિકેનિઝમ જોઈએ, બરાબર. હવે હું વન બાય વન એમ કન્ટિન્યુ લખું છું. ચાલો પહેલું સ્ટેપ શું થશે? ઓકે, સૌથી પહેલા શું થાય? પહેલા સ્ટેપમાં મિકેનિઝમમાં કહો તો મને. H+F સ્ટેક થાય. યસ, NaOH હશે એટલે અહીંથી હાઇડ્રોજન લઈ લેશે, બરાબર છે. એટલે આવું થશે. જો થઈ ગયું. ચાલો હવે રેઝોનન્સ થશે. Br2 હોય, રેઝોનન્સ થશે, Br નીકળી જશે. આપણા હોફમાં બ્રોમામાઇડ રિએક્શન છે તો N બ્રોમામાઇડ તો બનવો જોઈએ ને પહેલા તો. યસ ઓર નો? યસ સર. હવે આ બની ગયો. જો N બ્રોમામાઇડ, નાઇટ્રોજન પર બ્રોમિન છે, N બ્રોમામાઇડ બની ગયો. ચાલો હવે અહીંયા હાઇડ્રોજન છે, જો તો નાઇટ્રોજન ઉપર. નો સર. તો હવે NaOH નાખીશું તો શું કરશે? પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરે અથવા ઇલેક્ટ્રોફાઇલ કરે. શું કરશે? કાર્બોનાઇલ કાર્બન ઉપર શું કરશે? એટેક. તો હવે જો આ કાર્બોનાઇલ ને આ કાર્બોનાઇલ બંને સરખા છે કે અલગ અલગ છે? સેમ. સેમ, બરાબર. કદાચ અહીંયા અલગ હોય ત્યારે આ નેગેટિવ છે તો કોની સાથે રિએક્શન કરે? આ નેગેટિવ મોર પોઝિટિવ કાર્બોનેલ કાર્બન. ઓકે, સરસ. તો ચાલો અહીં તો સરખા છે એટલે હું એક જ બતાવી દઉં છું. આ કાર્બોનાઇલ કાર્બન ઉપર આવે, અહીંયા ઓક્સિજન નેગેટિવ થશે. ઓકે, ચાલો એટલે આવું બનશે. ઓક્સિજન નેગેટિવ, અહીંયા OH, બરાબર છે. ચાલો પાછું OH અહીંયા આવશે એટલે શું બનશે? ડબલ બોન્ડ. એટલે 1 2 3 4 5, 5 તો રહે નહીં એટલે કાર્બન અને નાઇટ્રોજન ના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર શિફ્ટ થઈ જશે. એટલે જો આવું થશે. ઓકે, આ શું બની ગયું જુઓ તો. હેલો, આ શું બન્યું? બ્રોમામાઇડ NaN. અહીંયા સુધી ખબર પડી કઈ રીતે આવ્યું એ? યસ સર. છોકરાઓ બીજા? યસ સર. Yes. Yes, sir. NH હતું તો પેલા હાઇડ્રોજન લેવાઈ ગયો, પછી Br લાગી ગયો, N બ્રોમોમાઇડ થઈ ગયું, OH માઇનસ આવ્યો. અહીંયા હાઇડ્રોજન નથી એટલે ન્યુક્લિયોફિલિક એટેક કરશે કાર્બોનાઇલ કાર્બન પર, એટલે ઓક્સિજન પર નેગેટિવ થશે, એ રિવર્ટ બેક આવશે એટલે અહીંયા N બ્રોમામાઇડ એનાઇન બનશે. હવે ઓન બ્રોમામાઇડ એનાઇન થયું એટલે રેઝોનન્સમાં જશે. અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ થશે એટલે રેઝોનન્સ કઈ આવું થશે. એનું રેઝોનન્સ સ્ટ્રક્ચર લખું છું અહીંયા. જો હવે શું થશે? અહીંયા રિવર્ટ બેક આવશે તો શું થાય? તો કે અહીંથી આખું આર ગ્રુપ
જો પેલામાં ખાલી આપણે આર હતો, બરાબર, અહીંયા જો આખું આર ગ્રુપ છે ને આખું મોટું ગ્રુપ, તો અહીંયા આખું આર ગ્રુપ પોતાના ઇલેક્ટ્રોન લઈને કાર્બન પરથી એટલે 1 2 નાઇટ્રોજન ઉપર જશે. અહીંયા જેવું આવશે એટલે અહીંથી નીકળી કોણ જશે? Br. બરાબર, એટલે હવે શું થશે જોજો, શું થશે સિમ્પલ જો, આ કાર્બન ની જગ્યાએ કોણ લાગી જશે મને કહો તો? નાઇટ્રોજન. આવું થાય કે નહીં? જો આ બોન્ડ અહીંયા હતો કાર્બન સાથે હતો, એ બ્રેક થઈને કોની સાથે ગયો? નાઇટ્રોજન સાથે. થાય કે ના થાય? હલો, અહીંયા સી હા, ડબલ સર. તો જો હું હવે આને આ રીતે લખું છું, જો આ કાર્બન સાથે આ બેન્ઝીનના કાર્બન સાથે આ કાર્બન જોડાયો, તો હવે કોણ જોડાશે? નાઇટ્રોજન. જો જોડાઈ ગયો, તો હું નાઇટ્રોજન લખું, બરાબર છે. આ નાઇટ્રોજન સાથે ડબલ બોન્ડ સાથે કાર્બન, કાર્બન સાથે ડબલ બોન્ડ ઓક્સિજન. આ શું બની ગયું? આઇસોસાયનેટ. ઓકે, ચાલો આઇસોસાયનાઇડ બન્યું. અંદર વોટર એડ કરવાનું. વોટર એટલે શું થાય? H+OH-. ચાલો OH- ને કોના ઉપર એડ કરવાનું? તો કાર્બન પ્લસ છે, નાઇટ્રોજન નેગેટિવ. અહીંયા જ જશે, બરાબર છે. આનું આની સાથે કનેક્શન થશે એટલે આવું કંઈક થશે. લખો છો ભેગા કે ખાલી જોવો જ છો? લખીએ છીએ. તો સરસ. ચાલો હવે શું થશે? જો વધારાનો આપણો CO2 છે, એટલે આ CO2 નીકળી ગયો. જો અહીંયા નાઇટ્રોજન પર નેગેટિવ આવી ગયો, એ હાઇડ્રોજન અહીંયા આવશે, હાઇડ્રોજન ત્યાં આવશે, તો જો આપણે એન્થાલ્નિક એસિડ બની ગયો. છે યસ સર. ઓકે. જો પાછું કહું, 1 મિનિટનો ટાઈમ છે. ટેપ્થેલેમાઇડ માંથી એન્થાલ્નિક એસિડ બને છે. પહેલા હાઇડ્રોજન જશે, પછી ત્યાં Br લાગી જશે, એટલે N બ્રોમામાઇડ તો બને ને બને જ, બરાબર. N બ્રોમામાઇડ બનશે એટલે OH- અહીંયા હાઇડ્રોજન નથી એટલે એટેક કરશે, ન્યુક્લિયોફાઇલ ઉપર એટેક કરશે, ઇલેક્ટ્રોફાઇલ પર, એટલે ઓક્સિજન પર નેગેટિવ આવશે. જેવો ઓક્સિજન પર નેગેટિવ આવશે, રિવર બેક થશે, અહીંયા કાર્બોનાઇલ આવશે, નાઇટ્રોજન પર નેગેટિવ ચાર્જ થશે, એટલે N બ્રોમામાઇડ એનાઇન બન્યો. N બ્રોમામાઇડ એનાઇન બને એટલે રેઝોનન્સમાં જાય, ઓક્સિજન પર નેગેટિવ આવે. જેવો ઓક્સિજન પર નેગેટિવ આવે એટલે રિવર્ટ બેક આવે, ડબલ બોન્ડ બનાવે, એટલે 1 2 3 4 5 થાય. એટલે કાર્બન પરથી આખું આલ્કાઇલ ગ્રુપ એટલે કે R કોના ઉપર જતું રહે? નાઇટ્રોજન ઉપર. એટલે કાર્બન અને કાર્બન વચ્ચેનો બોન્ડ હતો એ બ્રેક થઈ ગયો, કાર્બન ટુ કોના ઉપર થઈ જશે? હવે નાઇટ્રોજન બોન્ડ થઈ જશે. એટલે જો આને આમ નહીં લખતા, હવે હું આને આમ લખું છું, બરાબર છે. કે આ કાર્બન સાથે નાઇટ્રોજન જોડાયેલો છે, તો કે આ રહ્યો. આ નાઇટ્રોજન ડબલ બોન્ડ થી કાર્બન સાથે, ઓકે, કાર્બન ડબલ બોન્ડ સાથે ઓક્સિજન સાથે થઈ ગયું. આને જ શું કહીએ છીએ આપણે? આઇસોસાયનેટ. એની અંદર હવે વોટર એડ કરવાનું છે, તો કાર્બન પર OH, H પર આ થઈ ગયું. એટલે આપણને બન્યું, આ શું બન્યું? કાર્બામિક એસિડ. એને આપણે હીટ કરીએ થોડું એટલે -CO2 થઈ જાય. -CO2 કઈ રીતે થાય? તો કંઈથી હાઇડ્રોજન નીકળી જાય H+, આના બે ઇલેક્ટ્રોન અહીંયા આવે, તો C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O એટલે કે CO2 નીકળી ગયું. કાર્બન અને નાઇટ્રોજન ના બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર શિફ્ટ થાય એટલે નેગેટિવ ચાર્જ આવે, અહીંયા H અહીંયા આવી જાય એટલે NH2 થઈ જાય. ઓકે, હાલો. યસ સર. યસ સર. યસ સર. ચાલો, આ રિએક્શન તમે કેટલી સમજ્યા છો, બરાબર છે, તો મને કઈ રીતે ખબર પડશે? આજે મેં આગલો એક્ઝામ્પલ શીખવાડ્યો હતો, એ ગેટમાં એકવાર 2 માર્ક્સનો પૂછાયો હતો. અને હવે જામમાં આ વખતેનું જે જામનું પેપર આવ્યું હતું, ઓલમોસ્ટ ગેટ અને નેટમાં જે લેવલનું પૂછતા હોય ને એવા સિમ્પલ ક્વેશ્ચન પૂછાવા મળ્યા છે. આ ક્વેશ્ચન જે ચલાવ્યો એ જામમાં પૂછાયો નથી. અને જામમાં તમે નેમ રિએક્શનમાં જોઈ લેશો તો હોફમાન ડિગ્રેડેશન રિએક્શન આપેલું છે, બરાબર છે. એટલે યાદ રાખજો, આવા ક્વેશ્ચન આવી શકે, બરાબર છે. તો ચાલો આવો એક ક્વેશ્ચન તમને હું આપું છું.
સોલ્વ કરજો. અમને કહે છે સાહેબ હમણાં આ તો કરાયો, આમાં શું નવું છે? કે કઈ નવું? હેલો, સંભળાય છે? હા કે ના તો કહો. હા સર સંભળાય છે. મને એમ થાય હું એકલો એકલો જ બોલું છું. આમે બતાવ્યું આમાંથી આ બંને હરખું થાય કે અલગ અલગ રીતે જુઓ તો. આની પ્રોડક્ટ શું બને? હેલો, બોલો. થેલેમાઇડ ની પ્રોડક્ટ શું બને? હમણાં તો આપણે બનાવી. A એ અને બી માં શું ફરક છે? એન્થાલ્નિક એસિડ કોને કહેવાય? એ સી ડબલ હોય કે જેની બાજુમાં NH2 હોય, અથવા તો NH2 કે જેની બાજુમાં સી ડબલ છે. આ બંને સ્ટ્રક્ચર સરખા છે કે અલગ અલગ છે? પેરા અને મેટા નું થાય. પેરા અને મેટા ના કહેવાય બેન. જો આ સી ડબલ હોય છે એની ઓર્થોમાં કોણ છે? કોણ છે? NH2 એક જ છે બંને, બરાબર છે. પણ એક હોય તો હું તમને આપું ને એક્ઝામ્પલ. આ બે એક્ઝામ્પલ કરી નાખો ને, બરાબર છે, તો તમને માની જઈએ. તમને આ બધી વસ્તુ ખબર પડે છે. બાકી બધું ગપગોળા ઉપર ગયું એવું લાગે. આવ્યો ને ટ્વિસ્ટ? યસ સર. ચાલો હવે એ અને બી સરખી છે કે અલગ અલગ? હવે જુઓ તો. આમાં જો NO2 કોની સામે છે? સી ડબલ હોય છે. આમાં NO2 કોની સામે છે? NH2 સામે, બરાબર છે. તમારે મને કહેવાનું છે આ હોફમાન બ્રોમામાઇડ છે એમાંથી એ પ્રોડક્ટ બને કે બી? ઓકે, અને આ હોફમામાઇડ છે એમાંથી એ બને કે બી? આ બંનેમાં ફરક શું છે સ્ટાર્ટિંગ મટીરિયલમાં? કોઈ કહેશે? એકમાં ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે અને બીજામાં ડોનેટિંગ. ઓકે, તો તમે અત્યાર સુધી જે ભણ્યા છો, આજનો લેક્ચર અને આગળના બધા લેક્ચર, બરાબર છે, એની સ્કિલ ઉપરથી તમારે બે સોલ્વ કરવાના છે. થશે? યસ સર. ઓકે, ચાલો થઈ જાય તો મને મોકલી દેજો, બરાબર છે. બાકી તો હું સોલ્વ કરાવીશ. ચાલો તો અહીંયા વિરામ લઈએ આપણે. શનિવારે મળીએ. ઓકે, આ શનિવારે ઇલેક્શન ડ્યુટી હતી એટલે આપણે લેક્ચર નતા લઈ શક્યા. હવે કઈ એવું કઈ છે નહીં. ઓકે, ઓકે સર. યસ સર. ચાલો આ સોલ્વ કરજો ગમે તેમ શાંતિથી, બરાબર છે. સોલ્વ કરજો. આ શીખો. આ યસ સર. અહીંયા જવાનું છે, બરાબર છે. આ લેવલ એમ. ચાલો હું લેક્ચર મૂકું છું. કઈક ક્વેશ્ચન હોય તો મને મોકલજો.